સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી એમના વિસ્તારમાં જ્યાં પણ પીધેલા જોવામાં આવે છે તો એ લોકોને દારૂ પીધેલા આરોપીઓને અહીંયા લાવવામાં આવતા હોય છે અને મેડિકલ ઓફિસર દ્વારા એમની તપાસ કરીને એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને એના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે આલ્કોહોલ ટેસ્ટિંગ માટે અને એ બ્લડ સેમ્પલ સીલ પેક કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવતા હોય છે. સામાન્ય રીતે 31 ડિસેમ્બર દિવસે ખૂબ વધારે પ્રમાણમાં આવી રીતે જોવા મળતા પ્રોહિબિશનના કેસો જોવા મળતા હોય છે અને પોલીસ તરફથી બી એની સઘન ચકાસણી કરવામાં આવતી હોય છે. ગઈકાલે 31 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન લગભગ 300થી પણ વધુ પ્રોહિબિશનના કેસો જોવામાં આવ્યા હતા અને એના બ્લડ સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે. ગઈકાલે 31નો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા, ઓજી, ટાઈડ દવા વગેરે કોડવર્ડથી જે છે એમડીનો વેપાર કરે છે. તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્તમાં હતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે તો અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા. તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમ્મર છે જે એ 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો તેમજ ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ રીતે ટોટલ 7 કિલોગ્રામ 55 ટોટલ 236 ગ્રામ એટલે કે 7,55,000નો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે. આરોપી જે છે જીલ ભૂપતભાઈ ઠુમ્મર એ પોતે પણ એમડીનો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી. પોતે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે અને પોતે બંધાણી હોય પછી પૈસાની જરૂરિયાત હોય પોતે પણ આનો પેડલર બનેલો છે અને આની ઉપર મારી અગાઉથી વોચ પણ હતી. 6 થી 8 મહિનાથી આ જે છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કરે છે પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારાની વિગત જાણવા મળશે. આ ડ્રગ્સ જે છે એ છે ક્રિસ્ટલ એમડી, એને કોડવર્ડમાં મ્યાઉ મ્યાઉ પણ કહેવામાં આવે છે. જી, મારું નામ સાગર બી સાલુંકે છે. આજે જે ગઈકાલે લીંબાદ વિસ્તારમાં જે એક આદિવાસી સમુદાયના જે યુવક ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને એની હત્યા કરવામાં આવી કે જે દેશભરમાં જે આદિવાસી અને દલિતો ઉપર જે અન્ય અત્યાચાર થઈ રહ્યું છે જેથી પ્રશાસન કંઈ ધ્યાન આપતી નથી. જેથી પીડિતના પરિવાર કહે છે કે ભાઈ જે વ્યક્તિએ મારા ભાઈનું મર્ડર કર્યું છે, જે અમારો છોકરાનું મર્ડર કર્યું છે, આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, આ આરોપીઓ ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થાય. પણ તથા જે તંત્રના અધિકારીઓ છે આના ઉપર કંઈ ધ્યાન આપતા નથી. કેવી રીતે ચાલી રહ્યું છે દેશભરમાં કે જેથી દલિત પીડિતોને ઉપર જ્યારે અન્ય અત્યાચાર થાય ત્યારે સુધી કોઈ આવતું નથી. આની ખોટી રીતે જેથી ગરીબના યુવકોને મારવામાં આવે, આની હત્યા કરવામાં આવે તો પણ તંત્ર ઊંઘેલું હોય. આના પાછળ કોનું હાથ છે? જેથી સરકારના અમે સદર રજૂઆત કરીએ છીએ કે આદિવાસી અને દલિતો ઉપર જે અન્ય અત્યાચાર થાય છે આનું નિરાકરણ ક્યારે થશે? તો આવા નાલાયકો ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થાય અને આના ઉપર કડકથી કડક પગલાં ભરવામાં આવે આવી અમને સરકારથી અને પોલીસ તંત્રથી માગણી છે. અને ગેહલોત સાહેબને નમ્ર વિનંતી છે કે લીંબાયત વિસ્તારમાં જે ગેરકાયદેસર તરીકે જે ગુંડાઓનો જે તોફાન છે આને ખતમ કરવામાં આવે અને જે બુટલીખોરો છે અને તત્કાલમાં જેલના પાછળ મૂકવામાં આવી આવી અમારી માગણી છે. સુરતની ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 14 ઓક્ટોબરના રોજ રહેમતનગરમાં ખુલ્લા પ્લોટમાંથી રાત્રિના સમયે એક અજાણ્યાની લાશ મળી હતી, જેની તપાસ કરતા મૃતક સાહિલ શાહ હોવાનું અને તેની લાકડાના ફટકા મારી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અને મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝનની સૂચનાને લઈ પીઆઈએનજી ચૌધરી અને પીએસઆઈ મકરાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ નિલેશ અને પ્રવીણસિંહને મળેલી બાતમીના આધારે હત્યારા ગણેશ ચંદ્રશેખર ઉર્ફે મીઠું બીજઈ પુલઈને ઝડપી પાડ્યો હતો. તો મૃતક મોબાઈલ જીતવા આવતા તેને લાકડા વડે મારતા મોત થયું હોવાનું હત્યારાએ કબૂલાત કરી હતી. હાલ તો ચોક બજાર પોલીસે
હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતની અઠવા પોલીસે નાનપુરા જૂની સિવિલ હોસ્પિટલ પાછળથી કિશોર સહિત 3ને ઝડપી પાડી લાખોનો એમડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતની અઠવા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે નાનપુરા જૂની સિવિલ હોસ્પિટલ પાછળથી એક બાળ કિશોર તથા નાનપુરા ખાતે રહેતા શહેબાઝ ખાન પઠાણ અને આસિફ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને ઝડપી લેતા તેઓ પાસેથી 3,70,000થી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો, જેથી પોલીસે એમડી ડ્રગ્સ, મોપેડ, મોબાઈલ ફોન અને રોકડ સહિત 4,20,000થી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે એમડી ડ્રગ્સનો જથ્થો આપનાર કમાભાઈ અને ડ્રગ્સ મંગાવનાર અજાણ્યા ઈસમને અઠવા પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.